તો વાત અમદાવાદની અમદાવાદમાં રસ્તા પર શાકભાજી વેચવું ગુનો બને છે અને ગમે ત્યારે મહાનગરપાલિકા પોલીસ અને બાઉન્સરો સાથે આવીને તમને માર પણ મારશે, તમારું શાકભાજી પણ રસ્તા પર ફેંકી દેશે અને પૈસા પણ લૂંટી જશે. માન્યમાં ન આવે તો જોઈ લો આ રિપોર્ટ. ગરીબના પેટ પર લાત કેમ મારવી તે જાણવું હોય તો આ દ્રશ્યો જોઈ લો. આ શાકભાજીના ધંધાથી જ અનેક પરિવારોના ઘર ચાલે છે, પરંતુ અમદાવાદમાં રસ્તા પર શાકભાજી વેચશો તો તમારા પણ આવા હાલ થશે. આવો અમે નહીં, આ દ્રશ્યો કહી રહ્યા છે. આ છે અમદાવાદના જોધપુર વિસ્તારના દ્રશ્યો, જ્યાં મોડી સાંજે એએમસી દબાણ શાખા પોલીસ અને બાઉન્સરો સાથે પહોંચી અને શાકભાજી વેચી રહેલા લોકોનું શાકભાજી ઉડાવી દીધું. તેમના શાકભાજીને ટ્રકમાં ભરીને લઈ ગયા, તેમને માર માર્યો, જેનાથી નારાજ 100 શાકભાજી વેચનારના પરિવારો રસ્તા પર આવી ગયા અને તેમણે પોતાની સાથે થયેલા અન્યાયનો વિરોધ કરતા રસ્તા પર કડકડતી ઠંડીમાં જ ધરણા શરૂ કર્યા. આખી રાત રસ્તા પર લોકો બેસ્યા, પરંતુ એક પણ સત્તાધીશ તેમનો અવાજ સાંભળવા ન આવ્યા, જેથી રોષે ભરાયેલા લોકોએ પોતાની માંગણીઓ સાથે વિરોધ શરૂ કર્યો છે. અમારે અહીં બિલકુલ ધંધો થતો નથી. અમે અઠવાડિયું વેચ્યું, 5,000 રૂપિયા તોડ્યા છે ને અમે પાછા અમારી જગ્યા ઉપર આવી ગયા છે ને અમારા અહીં આટલામાં અમને પ્લોટ ફાડી આલો. અમે રોડ પર બેસવા માંગતા નથી અને અમને નજીકમાં પ્લોટ ફાડી આલો તો સારું. કેટલા વેપારીઓ છે અહીંયા? અહીંથી અમારા 350 જેવા છે, એમાં અત્યારે 224 જેવા બેસીએ છીએ. તો શરૂઆતમાં કોર્પોરેશને કીધું કે ત્યાં જઈને તમે બેસી જાઓ ને ધંધો પાણી ચાલુ કરો. તો અમે અમારે કોર્પોરેશન દ્વારા અમે રજૂઆત કરીને અમે ત્યાં બેસી ગયા. એ પછી અમારો ધંધો એકદમ 1-2 દિવસ થયા અને ધંધો ભાઈ ડીમ થવા માંડ્યો. તો અમે કોર્પોરેશનમાં રજૂઆત કરી કે એક અમારે 15 દિવસ જેવું થઈ ગયું. 10-15 હજાર રૂપિયા જેવી અમારે ભરતી હતી, પણ એ બધી ખલાસ થઈ ગઈ. માલ બગડે એટલે અમારે ક્યાં નાખવા જવાનો. તમે કોર્પોરેશન પાછી રજૂઆત કરી તો કોર્પોરેશન એમ કહે છે કે તમારે ત્યાં જ બેસવું પડશે. તો અમારી કફોડી હાલત એકદમ થઈ ગઈ ગંભીર. તો અમે ક્યાં જઈએ? મહત્વનું છે કે અહીં શાકભાજી વેચતા વેપારીઓને પહેલા માર્કેટ અપાયું હતું, પરંતુ રાજકીય પ્રેશરમાં તેને હટાવીને પ્રહલાદનગર બગીચા પાછળ નવું માર્કેટ બનાવ્યું છે, પરંતુ ત્યાં કોઈ જવા માટે તૈયાર નથી. કારણ તમે ખુદ સાંભળો. પહેલું એવું માર્કેટ છે આખા અમદાવાદમાં. અન્ય માર્કેટ બન્યા મુખ્ય રસ્તાઓ પર લોકાલિટીની વચ્ચે બન્યા છે, સામાન્ય પબ્લિક રહે ત્યાં બન્યા. આ એક માત્ર પ્રહલાદનગરનું માર્કેટ જે બન્યું છે ગાર્ડનની પાછળ અવાવરૂ જગ્યાએ અને કોર્પોરેટના બંગલાની આજુબાજુ, ત્યાં બિલકુલ પણ ધંધો ચાલે એવો નથી. એટલા લોકો પરેશાન થઈને પોતાની જૂની જગ્યા પર ધંધો કરવા આવી રહ્યા છે. ક્યાં સુધી અહીંયા બેસી રહેવાનું? અમારે ગઈકાલે સાંજે જે 6:30 વાગે બનાવ બન્યો, પોલીસની હાજરીમાં કોર્પોરેશનના કર્મચારીઓ, એમની સુરક્ષા માટે હોય બાઉન્સરો અને મજૂરો, એ તમામ લોકો આ બહેનો અને ભાઈઓને માર્યા છે. એમના પથારામાં જે પૈસા હતા, કારણ કે પથારો આખો ઉપાડી લીધો, પૈસા બી લૂંટી લીધા અને આ તમામની જોડે વિભત્સ વર્તન કરવામાં આવ્યું, પોલીસની હાજરીમાં કરવામાં આવ્યું. આ તમામ પ્રકારની વસ્તુ થઈ, એ છતાં પોલીસે કોઈ પણ ફરિયાદ લેવાની ના પાડી છે. એટલે આખી રાત 10 થી 11 ડિગ્રી તાપમાન, બધા ખુલ્લા આકાશ સુઈ રહ્યા છે અત્યારે. જે હાઈફાઈ વિસ્તાર છે ત્યાં લોકો શાકભાજી ખરીદવા આવવાના જ નથી. લોકોને આ માર્કેટ વિશે જાણ પણ નથી હોતી. તેવામાં શાકભાજી વેચવા માટે ગયેલા વેપારીઓને નુકસાની જ થઈ, જેથી તેઓ પોતાની જૂની જગ્યા પર પાછા પરત ફરવા મજબૂર થયા, કારણ કે શાકભાજી પર તેમના પરિવારનું ગુજરાન ચાલતું હોય છે. તેવામાં નફાની જગ્યાએ ખોટ થાય તો સ્વાભાવિક છે કે આ ગરીબ પરિવારો તે નુકસાનીનો ભાર ન ઉપાડી શકે. તેવામાં જ્યાં ધંધો થાય તેવું માર્કેટ ન બને અને હુમલો કરનારા સામે કેસ ન નોંધાય ત્યાં સુધી ધરણાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. એટલે એક તરફ નેતાઓએ સ્ટ્રીટ વેન્ડર પોલિસી લાવી, સરકાર રસ્તા પર ધંધો કરનારને ગેરંટી વગરની લોન આપી રહી છે. બીજી તરફ તે જ સરકારનું તંત્ર હવે લોકોને શાંતિથી ધંધો પણ નથી કરવા દેતું. ફાયદો કરાવવાની વાત તો દૂર, પરંતુ હજારો રૂપિયાના શાકભાજીને બરબાદ કરી લોકોના પેટ પર પાટું મારવાનું કર્યું છે. તેવામાં આ પ્રકારની ક્રૂરતા કેટલી હદે યોગ્ય છે? કોઈને રોટલો આપી તો નથી શકતા, તો કોઈના પરિવારનો રોટલો છીનવવાની નીતિ શા માટે અપનાવાઈ છે? આશા રાખીએ કે ગરીબના પેટ પર પાટું મારતા પહેલા એક વખત અધિકારીઓએ એ પણ વિચારી લેવું જોઈએ કે તેમના ઘરમાં પણ આ ગરીબોની લારીઓ પરથી શાકભાજી અને જીવન જરૂરિયાતની વસ્તુઓ પહોંચે છે.